એક 14 વર્ષની દીકરી બાપને આજીજી કરી રહી હતી કે પપ્પા રહેવા દો, મમ્મી મરી જશે. પણ બાપ પર જાણે રાક્ષસ સવાર થયો હોય એ રીતે પત્નીનું ગળું દબાવ્યું અને પછી ઠંડા કલેજે ચાકુથી વેતરી નાખ્યું. લોહીના ફુવારા ઉડ્યા એ દીકરીએ પણ જોયા. ઘટના છે પંચમહાલના હાલોલની, જ્યાં રોજની જેમ સવાર પડી હતી, પણ કોઈને ખબર નહોતી કે ઘરમાં લોહિયાળ ખેલ ખેલાઈ ગયો છે. જે ઘરમાં 4 લોકોનો પરિવાર હસતો રમતો હતો એ જ ઘરમાં અત્યારે અકલ્પનીય સન્નાટો છે. કારણ કે ઘરમાં દીકરીની નજર સામે જ માતાની હત્યા થઈ ગઈ છે અને હત્યા પાછળનું કારણ છે શંકા. પોલીસ ફરિયાદ મુજબ મૃતક દીપિકાને છેલ્લા 4 વર્ષથી સગા ભાણેજ સાથે કથિત પ્રેમ સંબંધ હતો. વોટ્સઅપ પર ભાણેજ અને મામી વચ્ચે થયેલી ચેટ પૃથ્વીરાજના હાથમાં આવી ગઈ અને આ ચેટ જ દીપિકાનું ડેથ વોરંટ બની ગઈ. 14 વર્ષની દીકરીને જે ઉંમરમાં માતાની જરૂર હોય છે એ જ દીકરીએ નાની ઉંમરમાં સૌથી ડરામણું દ્રશ્ય જોયું. રૂમમાં દીકરીની હાજરીમાં જ આરોપી પૃથ્વીરાજે પોતાની પત્ની દીપિકાનું નિર્દયતાથી ગળું દબાવ્યું. પુત્રી પિતાને ખૂબ જ આજીજી કરતી રહી કે પપ્પા મમ્મી મરી જશે તો હું પણ નહીં રહું, પણ પિતા પર જાણે ઉકળતું લોહી સવાર થયું હોય તેમ દીકરીની ચીસો અને આજીજીને અવગણી ઠંડા કલેજે પત્નીનું ગળું કાપી નાખ્યું. બેડ પર અને દિવાલ પર લોહીના ફુવારા પણ ઉડ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા બાદ પૃથ્વીરાજ ભાગ્યો નહીં, પણ સીધો જ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું. પોલીસે પૃથ્વીરાજની વાત સાંભળી તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ, જ્યાં પુરાવા એકત્ર કર્યા અને હત્યારા પૃથ્વીરાજ વિરુદ્ધ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. કાયદો પોતાનું કામ કરશે અને આરોપીને સજા પણ મળશે, પરંતુ બે નાના ભાઈ બહેનનું શું, જેમણે એક જ ક્ષણમાં પોતાની માતાને ગુમાવી અને પિતાને હત્યારાના રૂપમાં જોયો. માતાની અંતિમ ચીસો અને બાળકોનું આક્રંદ એ ઘરની દિવાલોમાં જ દબાઈ ગયું અને એક હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો. તો ક્રાઇમની આવી જ ચોંકાવનારી ઘટના વિશે ક્રાઇમ ફાઇલ્સમાં ફરી મળીશું.